દ્વારકાધીશ હોય, રણછોડરાયજી હોય કે પછી શ્રીનાથજી, શ્રી કૃષ્ણ ભગવાનના અનેક સ્વરૂપે તે વિવિધ જગ્યાએ બિરાજમાન છે. અને દરેક મંદિર કે હવેલીમાં દૂધ ઘરમાં તેની અલગ અલગ સામગ્રી સિદ્ધ કરવામાં આવે છે, અલગ અલગ રીતથી. અને તે જ્યારે ભગવાનને ભોગ તરીકે અર્પણ કરાય ને એ પછી તે પ્રસાદી કહેવાય છે. અને તેમાંની એક સામગ્રી છે ઠોર. ઠોર એ લગભગ દરેક મંદિર કે હવેલીમાં અલગ અલગ રીતે બનતો હોય છે. ઠોર બનાવો ને તેના માટે નિષ્ઠા, ખંત, ધીરજ અને આસ્થા ખૂબ જ જરૂરી છે, તો જ એ બરાબર સિદ્ધ થાય છે. તો અમારા રેગ્યુલર ફેસબુકના વ્યુઅર છે, જે લગભગ 20 થી 25 દિવસથી રોજ મને કહેતા હતા કે તમે શ્રીનાથજીની હવેલીનો ઠોર અને દ્વારકાધીશની મંદિરનો જે ઠોર મળે છે ને તેની રેસિપી આપો. મને થયું જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આવે છે, તો આ તહેવાર ઉપર જ જો હું આ સામગ્રી સિદ્ધ કરી અને તમારી સાથે શેર કરું ને આ રેસિપી, તો તમે પણ તમારા ઠાકોરજીને આ સામગ્રી બનાવી અને ભોગ તરીકે અર્પણ કરી શકો અને એ પછી તમે પ્રસાદીમાં લઈ શકો. તો આજે મેં પૂરો પ્રયત્ન કર્યો છે એ રીત બતાવવાનો. શ્રીનાથજીના હવેલીમાં જે કડક ઠોર અને નરમ ઠોર બને છે ને એ, હા, દ્વારકાધીશના મંદિરમાં પતલો કાગળ જેવો ઠોર મળે છે, પરંતુ રીત આ જ હોય છે. તો આ રીત જોઈ અને ચોક્કસથી તમે આ જન્માષ્ટમીમાં બનાવજો. શ્રીનાથજી ભગવાનને ભોગમાં ધરાવાતી સામગ્રીમાં કડક ઠોર અને પોચો ઠોર બંને ચોખા ઘી અને દૂધમાં સિદ્ધ કરાય છે. સાથે તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ પણ થોડી અલગ હોય છે. તો પહેલા કડક ઠોર સિદ્ધ કરવા માટે અહીં 1 કપ ઘઉંનો કરકરો લોટ, જે આપણે લાડવા કે લાપસી બનાવવામાં વાપરીએ ને તે જ લેવાનો. સાથે તેમાં 1 ટેબલ સ્પૂન રવો ક્રિસ્પીનેસ માટે અને 1 ટેબલ સ્પૂન બેસન બાઇન્ડિંગ માટે ઉમેરવાનો. હવે અડધી ટીસ્પૂન સફેદ તલ ઉમેરી મોણ માટે 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરશું અને હાથ વડે જ બધું લોટમાં એકદમ સરસ મિક્સ કરવાનું છે. કડક ઠોર બનાવવામાં ચોખ્ખું ઘી જ ઉમેરવાનું, જેથી ઉપરથી કડક તો બનશે આ ઠોર, પરંતુ અંદરથી ક્રિસ્પી અને ફરસો લાગે છે. બધું બરાબર મિક્સ કર્યા પછી હવે 1/3 કપ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય ને તેવું દૂધ લેવાનું અને આ દૂધ ધીમે ધીમે ઉમેરતા જઈ એકદમ કઠણ ભાખરીના લોટ જેવો આ લોટ બાંધી લેવાનો છે. મીડિયમ સાઇઝના 2 કડક ઠોર બનાવવા માટે અહીં મેં પરફેક્ટ માપ બતાવ્યું છે, જેથી આ જ માપથી તમારે જેટલા પણ ઠોર સિદ્ધ કરવા હશે ને તે બરાબર જ માપ થશે. જુઓ, 1/3 કપ દૂધ 1 કપ લોટમાં એકદમ પરફેક્ટ માપનું થયું. હવે આ લોટને થોડો એવો મસળી લઈ અને એ પછી કોણામાં ના રાખતા ડાયરેક્ટ જ આ લોટમાંથી 2 એક સરખા ભાગ કરી લેવાના અને દરેક ભાગને આ જ રીતે ભાખરીના લુવામાં વાળી અને એ જ રીતે વાળી લેવાના છે. અહીં બંને લુવા વાળી લીધા પછી એક લુવાને લઈ પાટલી પર રાખવાનું. જરૂર પડે ને તો પાટલી પર ચોખ્ખું ઘી લગાવી અને લુવો વણવાની શરૂઆત કરવાની. એકદમ કઠણ લોટ વાળી લીધો છે અને દૂધમાં બાંધ્યો છે ને, એટલે વણવાની શરૂઆત કરતા પહેલા હાથથી આ લુવાની કિનારી બાંધી લેવાની, જેથી કિનારી છે ને તે વધારે ફાટે નહીં. હવે વણવાની શરૂઆત કરશું. જેમ જેમ તે વણાશે ને તેમ તેમ કિનારી થોડી થોડી તો તૂટવા કે ફાટવા લાગશે. તો થોડું થોડું વણ્યા પછી આ રીતે હાથ વડે ફરીથી વણેલા લુવાની કિનારી છે ને તે સહેજ સહેજ બધી બાજુથી બાંધી લેવાની છે. અને એ પછી ફરીથી મીડિયમ સાઇઝનો અને નોર્મલ કાઠિયાવાડી ભાખરી હોય ને તે થિકનેસનો આ લુવો વણવાનો છે. આજે હું તમને બતાવું છું ને તે નોર્મલ થિકનેસનો એકદમ કડક ઠોર છે, જે ભગવાન શ્રી કૃષ્ણની હવેલીમાં કે મંદિરમાં સામગ્રીમાં ધરાય છે. દ્વારકાધીશના મંદિરમાં સામગ્રીમાં આ જ વસ્તુના ઉપયોગથી એકદમ પતલો રોટલી જેવો ઠોર સિદ્ધ કરાય છે, જ્યારે નાથ દ્વારાના શ્રીનાથજી ભગવાનને એકદમ થીક કડક ઠોર ભોગમાં ધરાવાય છે. તો પરફેક્ટ એ જ થિકનેસનો એકદમ ક્રિસ્પી ઠોરનો વિડીયો મેં પહેલા મૂકેલો જ છે, જેની લિંક છે ને તે વિડીયોમાં ઉપર અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી છે. તો એ પણ જરૂરથી જોઈ લેજો અને એ સામગ્રી પણ સિદ્ધ કરજો. આજે આપણે મીડિયમ થિકનેસની જે ક્રિસ્પી ઠોર સિદ્ધ કરવાના છે ને તે વણાઈ જાય ને એ પછી ચપ્પુ કે પછી કાંટા વડે આ રીતે તેમાં વચ્ચે વચ્ચે કટ પાડી લેવાના, જેથી આ ઠોર છે ને તે તળવા સમયે અંદર સુધી તળાઈ જાય અને ફૂલે પણ નહીં. બસ મીડિયમ સાઇઝનો ઠોર વણાઈ ગયા પછી અહીં મેં પોળી પેનમાં ચોખ્ખું ઘી ગરમ કરવા માટે ઉમેરી દીધું છે. આ સમયે ગેસની ફ્લેમ સાવ લો રાખી ઘીને ગરમ કરવાનું, જેથી તે વધારે ગરમ થઈ લાલ ના થઈ જાય. લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ ગરમ થયેલા ચોખ્ખા ઘીમાં હવે આ સમયે વણેલો ઠોર છે ને તે એકદમ ધ્યાન રાખી અને તળવા માટે ઉમેરી દેવાનો. બસ અહીં ગરમ ઘીમાં તળવા માટે ઠોર ઉમેરશું ને ત્યારે આ ઘી એટલું જ ગરમ હોવું જોઈએ કે બસ કિનારીએથી જરા જરા બબલ્સ નીકળવાની શરૂઆત થાય
અને ઘી આવું સહેજ સહેજ ગરમ હોય ને તો આ ઠોર તળાવવા દેવાનું છે. તો જ ઉપરથી એકદમ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર સાથે અંદરથી એકદમ ફરસો ક્રિસ્પી બનશે. કડક ઠોર સીપ કરવો એ ખૂબ જ ધીરજ માંગી લે ને તેવું કામ છે. માટે એક સાઈડ ઉમેરેલો ઠોર તળાતા લગભગ 6 થી 7 મિનિટ થાય ને એ પછી જ આ રીતે એકદમ ધ્યાન રાખીને ચીપિયા કે પછી જારા જેનાથી પણ ફાવે ને તેનાથી આ ઠોરને એકદમ ધ્યાન રાખી અને તૂટે નહીં ને તેમ સાઈડ ચેન્જ કરવાની છે. બસ ફરીથી બીજી સાઈડ પણ એ જ રીતે તળાવવા દેવાનું. દર વખતે 5 થી 6 મિનિટ એક સાઈડ લો ફ્લેમ પર તળાવવા દેવાનું. ધ્યાન રાખી અને તળાતા ઠોરની સાઈડ ચેન્જ કરશો ને તો આ ઠોર આખો રહેશે, તૂટશે પણ નહીં અને ભગવાનની સામગ્રીમાં ધરી શકાશે. લગભગ 30 મિનિટ જેવો સમય થશે ને ત્યારે આવી મીડિયમ થિકનેસનો ઉપરથી એકદમ ક્રિસ્પી કરકરો સાથે એકદમ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરનો ઠોર છે ને તે તળાઈ જશે અને આજુબાજુથી બબલ્સ નીકળતા પણ બંધ થઈ જશે, જેના પરથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આપણો ઠોર છે ને તે બરાબર એકદમ જોઈએ ને તેવો તળાઈ ગયો છે. આ સમયે ઠોરને ઘીમાંથી બહાર કાઢી નિતારી લેવાનો છે અને એ પછી હોલવાળા વાસણમાં કે આવી જાળીમાં રાખી દેવાનો, જેથી તે ક્રિસ્પી અને કડક રહે. હવે આ ઠોર માટેની ચાસણી બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર એક પોળી પેનમાં 1 કપ ખાંડ કે સાકર ઉમેરવાની. અહીં ખાંડ ડૂબે એટલું એટલે કે અડધો કપ પાણી ઉમેરી દેવાનું અને મિક્સ કરતા જ ગેસની મીડિયમ ફ્લેમ પર પાણીમાં ખાંડ ઓગાળવાની છે. અત્યારે અહીં મેં ટોટલ 4 મીડિયમ સાઇઝના ઠોર માટે એટલે કે 2 કડક ઠોર અને 2 નરમ ઠોરની થાય ને તેટલી ચાસણી સાથે બનાવી છે. પણ જો 2 ઠોરનું હું તમને માપ કહું ને તો અડધો કપ ખાંડ અને 1/4 કપ પાણી લઈ અને આ ચાસણી બનાવવાની. અહીં ખાંડ પાણીમાં ઓગળી જાય ને અને ચાસણી ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે. કડક ઠોર કે પછી નરમ પોચો ઠોર સિદ્ધ કરવો હોય ને ત્યારે ચાસણી છે ને તે હંમેશા 1.5 તારથી ઉપરની લેવાની હોય છે. તો આ રીતે ચલાવતા જે ચાસણી ઉકળવાની શરૂઆત થાય ને એટલે થોડું એવું કેસર આ ઉકળતી ચાસણીમાં ઉમેરશું, જેથી આ સામગ્રી સુગંધીદાર અને ઉત્તમ બને. તેની સાથે જ અહીં મેં ફક્ત 1 પિંચ એટલે કે નખે ચડે ને એટલું જ બરાસ કપૂર લીધું છે. તે પણ આ ચાસણીમાં ઉમેરીને મિક્સ કરવાનું. ઉત્તમ સુગંધ ધરાવતું બરાસ કપૂર, જે ખાવાનું કપૂર પણ કહેવાય છે, તે શ્રીનાથજી ભગવાનના ભોગની દરેક મીઠી સામગ્રીમાં સહેજ માત્રામાં ઉમેરાય છે. માટે તેની દરેક સામગ્રી છે ને એક અલગ ઉત્તમ સુગંધીદાર બને છે. આ બરાસ કપૂર છે ને તે સરૈયાની દુકાને ઇઝીલી મળી જશે. બસ બંને વસ્તુ મિક્સ કર્યા પછી હવે લગભગ વધારે 3 થી 4 મિનિટ આ ચાસણીને ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકાળવાની. એ પછી ચાસણી છે ને તે ટ્રાન્સપરન્ટમાંથી થોડી એવી સફેદ દેખાવા લાગશે અને ઘાટી પણ થઈ ગઈ છે. તો હવે ઉકળતી ચાસણીમાંથી 1 થી 2 ડ્રોપ ચાસણી એક કાચની ડીશમાં લઈ લઈશું અને માત્ર 10 થી 20 સેકન્ડ ઠંડી થવા દેવાની. હવે ચાસણીનું આ ડ્રોપ ઠંડુ થઈ જાય ને એટલે આંગળી અને અંગૂઠા વચ્ચે તાર ચેક કરવાનો છે. ઘાટી ચાસણીનો એક તાર હવે આખો બને છે. હજી પણ સહેજ ગરમ ચાસણી છે ને એટલે આ રીતે ખેંચાય એટલો લાંબો થશે, તૂટશે નહીં. આપણે 1.5 તારી ચાસણી લેવાની છે, પણ તે કઈ રીતે બનાવવાની એ પણ બતાવું. આ સમયે ચાસણી પેનનો ગેસ છે ને તે બંધ કરી દેવું. ફરીથી પેન છે ને તે ગેસ પર રાખી દેવાની અને બનાવેલો કડક ઠોર છે ને તે ચાસણીમાં ઉમેરી દેવાનો અને લગભગ અડધી મિનિટ ડુબાડી અને આ ઠોર રાખશું. એ દરમિયાન સહેજ ઠંડી થયેલી ચાસણીનો તાર ફરીથી ચેક કરતા જુઓ. એક તાર એકદમ જાડો થશે અને બીજો તાર બનશે અને વધારે હાથમાં ઠંડી ચાસણી થતા તાર એકદમ ચીપકી ફરી ખાંડ થવા લાગશે. મતલબ કે ચાસણી ઠંડી થશે ને એટલે આખા 1 તારવાળી ચાસણી છે ને તે 1.5 તારી થઈ જશે અને એના ઉપર જઈ 2 તાર જેવી થઈ જશે અને એકદમ ખાંડ થવા લાગશે. બસ નરમ ઠોર કે પછી કડક ઠોર માટે આવી જ ચાસણી જોઈશે. હવે ઠોરની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ ચાસણી વડે કવર કરી લેવાનું. બંને સાઈડ ચાસણીનું ચમકીલું ટ્રાન્સપરન્ટ લેયર હવે દેખાવા લાગ્યું છે. જે ઠંડુ થશે ને એટલે સફેદ ખાંડ જેવું પડ થઈ જશે. તુરંત જ આ ઠોરને ચાસણીમાંથી બહાર કાઢી આવી રીતે જાળીવાળી ટ્રેમાં રાખી દેવાનું, જેથી વધારાની ચાસણી છે ને તે નીતરી જાય. હવે આ ઠોર ઠંડો થાય ને એ તમને પછી બતાવીશ. એ પહેલા શ્રીનાથજીની સેવામાં દૂધઘરની બીજી અર્પિત થતી સામગ્રી નરમ ઠોર સિદ્ધ કરીએ. અહીં 1 કપ મેંદો લઈશું, જેમાં 1 ટીસ્પૂન રવો થોડી એવી ક્રિસ્પીનેસ માટે ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન સફેદ તલ અને 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી મોણ માટે ઉમેરી
અને બધું મેંદામાં પહેલા હાથ વડે મિક્સ કરી દેવાનું. એ પછી 1/3 કપ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય ને તેવું દૂધ લઈ ઉમેરતા જઈ અને મીડિયમ કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો છે. અહીં મેં મેંદાના લોટથી આજે નરમ ઠોરની સામગ્રી સિદ્ધ કરી છે, પણ તેના બદલે ઘઉંનો લોટમાંથી આ જ માપથી નરમ ઠોર બનાવી શકાય. જોઈએ એ પ્રમાણે દૂધ ઉમેરતા જઈ અહીં લોટ બંધાઈ ગયો છે. 1/3 કપમાંથી લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલું દૂધ વધ્યું છે. હવે આ લોટ મેંદાનો બાંધ્યો છે ને માટે 10 થી 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી કૂણવા રાખવાનો. એ પછી ફરીથી ઢાંકણ ખોલી કૂણવાયેલા આ લોટને મસળી અને 2 એકસરખા ભાગ કરી લેવાના અને કડક ઠોરમાં જે રીતે લુવા બનાવ્યા હતા ને બસ તેવા જ લુવા બનાવી લેવાના છે. તૈયાર થયેલા લુવામાંથી એક લુવાને પાટલી પર લઈ આગળના ઠોરની જેમ જ વણવાનો અને બસ આ મીડિયમ થિકનેસનો ઠોર વણ્યા પછી તેમાંથી જો નાના મઠડી ઠોર બનાવવા હોય ને તો આવા નાના ગોળ મોલ્ડની મદદથી નાના નાના ઠોર બનાવી શકાય છે. પરંતુ આજે તો આપણે નાથ દ્વારાની હવેલીની સામગ્રી નરમ ઠોર બનાવીએ છીએ, માટે આ જ સાઈઝ રાખશું. હવે ચપ્પુ કે કાંટાની મદદથી આ રીતે કટ આ ઠોરમાં પાડી લેવાના છે અને એ પછી બનેલા નરમ ઠોરને પાટલી પરથી લઈ ગેસની લો ફ્લેમ પર ગરમ થતા ઘીમાં તળવા માટે ઉમેરી દેવાના. શ્રીનાથજીની સામગ્રી સિદ્ધ કરીએ છીએ અને માટે આ ઠોર પણ ઘીમાં જ તળવાનો છે. અહીં કડક ઠોર તળવામાં જેટલો સમય લાગ્યો હતો ને તેટલો સમય આ નરમ ઠોર તળવામાં નહીં લાગે. છતાં પણ લગભગ 3 થી 4 મિનિટ પછી સાઈડ ચેન્જ કરવાની અને તે પણ ચીપિયાની મદદથી ધ્યાન રાખીને અને એ પછી ઉપરથી આ ઠોરને પ્રેસ કરતા જઈ અને તળવાનું, જેથી તે વચ્ચેથી પણ સરસ તળાઈ જાય અને ફૂલે પણ નહીં. લગભગ આ રીતે 15 મિનિટ જેવા સમય સુધી ધીરજ રાખી અને તળ્યા પછી ગુલાબી બદામી બ્રાઉન કલરનો આ નરમ ઠોર તળાઈ ગયો છે. તેલમાં તે ઉપર તળવા પણ લાગ્યો છે અને બબલ્સ નીકળતા પણ બંધ થયા છે. બસ આ સમયે સરસ તળાયેલા નરમ ઠોરને હવે ઘીમાંથી બહાર કાઢી લેવાનો અને નિતારી જાળીમાં રાખી દેવાનો અને ઠંડા થયા પછી નરમ ઠોરને આપણે જે 1.5 તારી ચાસણી બનાવી હતી ને તેમાં ઉમેરી દેવાનું છે. ચાસણીમાં બંને સાઈડ ડુબાડી અને કવર કર્યા પછી લગભગ 1 થી 1.5 મિનિટમાં જ આ ઠોરને ચાસણીમાંથી નિતારી કડક ઠોર સાથે ચાળણીમાં રાખી ઠંડો થવા દઈશું. જેથી બંને ઠોર છે ને તે ઠંડા થઈ જશે ને એટલે ઉપર એકદમ સરસ ચાસણીનો લેયર જામી જશે. માત્ર 30 મિનિટ પછી ઠંડા થયેલા આ કડક ઠોર અને નરમ ઠોરને જોતા જ અહીં બંને પર કેસરયુક્ત ચાસણી ઠંડી થઈ એક ખાંડનું લેયર તૈયાર થયું છે. સાથે જ કેસર અને બરાસ કપૂરની સુગંધથી ભરપૂર અદ્ભુત શ્રીનાથજીના ભોગમાં ધરાવાતી દૂધઘરની આ સામગ્રી કડક ઠોર અને નરમ ઠોર સિદ્ધ થયા છે. પહેલા ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરના કડક ઠોરના ટુકડા કરશું. એકદમ ક્રિસ્પી, થોડો કડક આ ઠોર ટુકડા કરવામાં અને પ્રસાદીમાં લેવામાં થોડો કડક લાગી શકે છે. જ્યારે બીજી તરફ ગુલાબી બદામી બ્રાઉન નરમ ઠોરના ટુકડા ઇઝીલી થઈ જશે. ઉપરથી સહેજ એવું કડક પણ અંદરથી એકદમ સરસ લેયર સાથે તે પ્રસાદીમાં લેવામાં પણ સોફ્ટ લાગે છે. તો આ વખતે જન્માષ્ટમી પર બધી સામગ્રી સાથે તો શ્રીનાથજીના દૂધ ઘરની ઠોરની સામગ્રી પણ સિદ્ધ કરજો. આ જ રીતથી કરશો ને તો પરફેક્ટ બનશે અને બધાને પ્રસાદી રૂપે તે અર્પણ પણ કરજો. અને સાથે જ આવી અનેક ઉપયોગી ઓરિજિનલ રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જે પણ વૈષ્ણવજનો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. કિચન સિરીઝ તરફથી જન્માષ્ટમીના તહેવારની તમને અને તમારા ફેમિલીને ખૂબ ખૂબ શુભકામના. હવે પછી ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.